જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં 23 ઓગસ્ટ 2025ના રોજ આવતી શનિ અમાવસ્યા વિશે જાણીશું અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જોશું। આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। કોઈ પણ જાતની ખરાબ અસર હોય તો તે દૂર થાય છે, માટે જરૂર આ ઉપાયો શનિ અમાવસ્યાના દિવસે કરવા જોઈએ। હિન્દુ ધર્મમાં અમાસની તિથિ મહત્વપૂર્ણ ગણાય છે। અમાસના દિવસે પિતૃઓના શ્રાદ્ધથી લઈને તર્પણ, દાન, પુણ્ય જેવા કાર્ય કરવામાં આવે છે। વર્ષ દરમિયાન આવતી અમાસમાંથી કેટલીક અમાસ વિશેષ ગણાય છે, જેમ કે ભાદરવા મહિનાની શરૂઆત પહેલાં આવતી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ વિશેષ હોય છે। આ અમાસને કુશાગ્રહણી અમાસ પણ કહેવામાં આવે છે અને પિઠોરી અમાસ પણ કહે છે। તેમાં પણ આ વર્ષે આ અમાસ વિશેષ છે, કારણ કે તે શનિવારે આવી રહી છે। શનિવારે અમાસ આવે છે, જેને શનીશ્વરી અમાસ પણ કહેવાય છે। આ સમય દરમિયાન પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાથી લાભ થાય છે। આ સાથે જ શનિવારે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। શનિ અમાસના દિવસે ગરીબ જરૂરિયાતમંદોની વસ્તુઓનું દાન કરવું પણ શુભ ગણાય છે। જો તમે પણ આ ઉપાયો 23 ઓગસ્ટ શનિ અમાવસ્યાના દિવસે કર્યો તો ધન પ્રાપ્તિનો દ્વાર ખુલશે, બીમારીઓ દૂર થશે, ઘરનો કલેશ દૂર થશે। તે શનિદેવ જ છે જેની દ્રષ્ટિ રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવે છે। બધી અમાવસ્યા ખાસ હોય છે, પણ 23 ઓગસ્ટ 2025ના રોજ આવતી શનિ અમાવસ્યા એક તિથિ નથી, પણ એક ઉર્જાનો દ્વાર છે। કહેવાય છે કે ત્રેતા યુગમાં રાવણે બધા ગ્રહોને પોતાના દરબારમાં કેદ કરી લીધા હતા। કેવળ શનિદેવે જ એની શક્તિને પડકાર દીધો હતો। તે દિવસે અમાવસ્યાનો સંયોગ હતો। તે ઘટના પછીથી જે પણ લોકો શનિ અમાવસ્યા પર સાચા મનથી ઉપાયો કરે છે, તેનું ભાગ્ય કરવટ જરૂર લે છે। શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જે જાતકોની પનોતી અથવા તો સાડાસાતી ચાલતી હોય તેમને શનિના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે અમાસના દિવસે આ મહા ઉપાયો કરવા જોઈએ। સવારે સ્નાન કર્યા પછી કાળા તલ, સરસવનું તેલ, કાળું કપડું લઈ પીપળના ઝાડ નીચે એક દીપક પ્રગટાવવાનો છે। દીપક પ્રગટાવી અને બોલવાનું કે હે શનિદેવ, મારા જીવનના બધા અંધકારોને દૂર કરો અને સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરો। અને બીજો ઉપાય, શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવવું। શનિદેવની મૂર્તિના રૂપમાં પૂજા થતી હોય તો ફક્ત તેમના પગના અંગૂઠા પર તેલ ચઢાવવું, અને જો શિલાના રૂપમાં બેઠેલા હોય તો આખા શિલા પર તેલ ચઢાવી શકાય છે। શનિ અમાવસ્યાના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, કાળા તલ, અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ ઉપરાંત ગરીબોને ભોજન કરાવવું, તેમને કપડાં, જૂના છત્રી, પૈસા વગેરેનું દાન કરવું। મુશ્કેલીઓથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ બજરંગબલીની પૂજા છે। શનિદેવ ક્યારેય હનુમાનજીના ભક્તોને પરેશાન કરતા નથી, માટે આ દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ। શનિ અમાવસ્યા એટલે કે અમાવસ્યાના દિવસે પૂર્વજોનું તર્પણ અને પિંડદાન કરવું જોઈએ। આવું કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। ઓમ શમ શનિશ્ચરાય નમઃ।